રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રની ગ્રહદશા ખરાબ હોય અને માઠી બેઠી હોય તેમ ઠપ જેવી હાલતમાં સપડાયું છે। એક પછી એક નવા ઘા લાગી રહ્યા છે, જેમાંથી બેઠું થવાને બદલે વધુ ને વધે નીચે ખૂંચવા લાગ્યું છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં હું છું આપની સાથે જાસ્મીન। ટૂંકા ગાળામાં કોઈ ઓક્સિજન ન મળે કે સળવળાટ ન આવે તો કેટલાકની હાલત પણ ખરાબ થવાની ભીતિ છે। નાણાકીય રોટેશન ખોટવાઈ જવાને કારણે હાલત વણસી રહ્યાનો પણ સૂર છે। શહેરમાં જાણીતા બિલ્ડરોએ પણ એવી કબૂલાત કરી રહ્યા છે કે રિયલ એસ્ટેટ માર્કેટ સાવ ઠંડુગાર છે। બિલ્ડરોની ભાષામાં સાવ ઊભું રહી ગયાની હાલત છે। જમીનના સોદા ઠપ જેવા છે અને તૈયાર ફ્લેટો, ઓફિસોમાં પણ પરચુરણ સોદા છે। આ સંજોગોમાં નાણાકીય રોટેશન પ્રભાવિત થવાનું સ્પષ્ટ છે। રિયલ એસ્ટેટ માર્કેટની વર્તમાન હાલત માટે 4 થી 5 કારણોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે। તબક્કાવાર નવા ઘા લાગી રહ્યા છે। શેર બજારની અભૂતપૂર્વ તેજી વખતે તેમાં રોકાણ કરનાર લોકોના નાણાં તાજેતરની મંદીમાં ફસાઈ ગયા છે અને તેમાંથી તેઓ હજુ બહાર આવી શક્યા નથી। બીજું કારણ સોના ચાંદીમાં રોકાણનું છે। ઇન્વેસ્ટરોએ તેમાં પણ મોટું રોકાણ ઢાલવી દીધું છે। ત્રીજું કારણ ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્લો ડાઉન છે। ભલે સરકારી આંકડા કે દાવાઓ ગુલાબી ચિત્ર ઉપસાવતા હોય, પરંતુ લોકલ ઇન્ડસ્ટ્રીમાં ઘણા અંશે સ્લો ડાઉન છે અને તેની નાણાકીય રોટેશનમાં ઇફેક્ટ દેખાય છે। આ સિવાય સૌથી મોટો હથોડો શહેરની ફાઇનાન્સ પેઢીઓ નબળી પડવાને કારણે લાગ્યો છે। ટોચના ફાઇનાન્સરો કાચા પડવા સાથે કરોડો રૂપિયા ફસાઈ ગયા છે અને તેઓ પાસેથી ઘણો ખરો માલ લખાવાઈ ગયો છે, પરંતુ તે માલ વર્તમાન સ્થિતિમાં વેચાઈ શક્યો નથી। એટલે ખોરવાયેલી નાણાકીય સાયકલમાં કોઈ રાહત મળતી નથી। માત્ર રાજકોટ જ નહીં, પણ ગુજરાતભરમાં મોટા શહેરોમાં લગભગ સમાન હાલત છે। ઇન્વેસ્ટરોના નાણાં શેર બજાર કે સોના ચાંદીમાં રોકાયા છે કે ફસાયા છે। ઉદ્યોગ ક્ષેત્રમાં નવા નાણાં આવતા નથી। તેમાં ધમધમાટ આવે તો બજારમાં રૂપિયો ફરે। હાલ તો પબ્લિક પાસે પૈસા જ નથી। કાચા પાકા માલના સોદા જૂથ છે। જમીનમાં બદલાતા છૂટા છવાયા સોદા થતા હોય છે, બાકી નવા મોટા સોદા ધ્યાનમાં નથી। તેઓએ એવો પણ ગર્ભિત ઇશારો જ કર્યો છે કે તૈયાર મકાન, ઓફિસમાં અગાઉ જેટલું રિટર્ન નથી, એટલે કે ઊંચા ભાવથી જમીન લઈને પ્રોજેક્ટ કરવાની કોઈ હિંમત કરતું નથી। બિલ્ડર લોબીના અન્ય સૂત્રોએ પણ એવું જણાવ્યું છે કે માર્કેટ ઊભું રહી ગયું છે અને આવનાર દિવસોમાં મહિના કેવા હશે તે સવાલ છે। હાલ તુર્ત કોઈ સાટાવાટના સંકેતો દેખાતા નથી, એટલે કે કેટલાક ચાલુ પ્રોજેક્ટને પણ ધીમા પાડી દેવામાં આવ્યાની ચર્ચા છે। ચાલુ પ્રોજેક્ટ જો કે સાવ અટકી ગયા હોય તેમ નથી, પરંતુ ગતિ ધીમી થઈ ગઈ છે। નવા પ્રોજેક્ટો મૂકવાનું કોઈ નામ લેતું નથી। એક બિલ્ડરે એમ પણ જણાવ્યું કે ટીઆરપી ગેમ ઝોન કાંડ વખતથી માર્કેટને નજર લાગી ગયાનું ચિત્ર છે, કારણ કે ત્યારથી માર્કેટે વધુ ને વધુ નબળાઈ સૂચવવા લાગ્યું છે। એક પછી એક નવા ખરાબ કારણોની ભીસ ઉતરી રહી છે। ગેમ ઝોન કાંડ બાદ ફાયર સેફટીનું ભૂત દુણ્યું, ફ્લાવર બેડનો મુદ્દો ઉપસ્યો અને તેમાં તંત્ર દ્વારા પ્રોજેક્ટ મંજૂર કરવાનું અટકાવી દેવાયું। સ્થાનિકથી માંડી રાજ્ય સરકાર સુધી પ્રેક્ટિકલ અભિગમ અપનાવવાની રજૂઆતો કરવામાં આવી, પરંતુ જોખમી સ્થિતિની ભીતિમાં સરકાર પણ લાચાર હોય તેવી હાલત ઊભી થઈ હતી। ત્યારબાદ શેરબજાર સોના ચાંદીમાં રોકાણના કારણો આપ્યા અને છેવટે મોટા ફાઇનાન્સરોના હથોડો લાગ્યો છે, જેની કળ વળવી ઘણી મુશ્કેલ છે અને તેના પ્રત્યાઘાતો દૂર થતા કેટલો સમય લાગશે તે કહેવું પણ અઘરું છે। ફાઇનાન્સરના જોરે પ્રોજેક્ટ આગળ ધપાવવા કે તેજીની આશામાં અદલો બદલો કરી લેવાની ગણતરીને વ્યવહારો કરનારની હાલત પણ ધીમે ધીમે ખરાબ થાય તેવી શક્યતામાં ઇનકાર થઈ શકતો નથી। મંદી છતાં રાજકોટના ભાવ ન ઘટાડવાતા હોવાથી તૈયાર પ્રોપર્ટીના ઇન્વેસ્ટરો અન્ય શહેરોના માર્ગે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક વર્ષથી મંદી છે। રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે, ઉપરાંત મુંબઈ, કોલકાતા તથા અન્ય દેશો સાથે પણ કનેક્શન ધરાવે છે। ઘણા બધા ઇન્વેસ્ટરો ફ્લેટ, ઓફિસ જેવી તૈયાર પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પરંતુ તે કેટલાક વખતથી નહીવત થયું છે। જાણીતા બિલ્ડરે કહ્યું કે રાજકોટના રિયલ એસ્ટેટની તાસીર જુદી છે। અમદાવાદ, સુરત જેવા શહેરોમાં મંદી વખતે તૈયાર પ્રોપર્ટીના ભાવ પણ ઘટતા હોય છે, પરંતુ રાજકોટમાં ખાસ ઘટના નથી। આ કારણોસર તૈયાર પ્રોપર્ટીના ઇન્વેસ્ટરોએ સુરત, અમદાવાદ જેવા શહેરોમાં રોકાણ વધાર્યું છે। એક કારણ અમદાવાદમાં આવતા વર્ષોમાં યોજાનારી ઓલિમ્પિક સહિતની ઇવેન્ટોનો પણ છે। આ સ્થિતિમાં અમદાવાદ દુનિયાના નકશામાં ચમકવા લાગશે અને ઇન્વેસ્ટમેન્ટમાં વધુ વળતર મળશે તે ગણતરીએ પણ ત્યાં રોકાણ વધવા લાગ્યું છે। સાથે જ બિલ્ડર સૂત્રોના કહેવા પ્રમાણે મંદી, લિક્વિડિટી ક્રાઇસિસ સહિતની વાસ્તવિકતા છે। છતાં મોટા લોકો પાસે સાવ નાણાં જ નથી તેવું નથી। ફાઇનાન્સર પેઢીઓમાં નાણાં રોકતા તથા વ્યાજની આવક મેળવતા લોકો પાસે નાણાં છે। હવે તેઓ ફાઇનાન્સના નાણાં રોકી શકે તેમ નથી।
રિયલ એસ્ટેટ ખાસ કરી જમીનમાં ભાવ નીચે આવ્યા હોવાને કારણોસર આ વર્ગની વોચ છે. જોકે તેઓ વધુ મંદી થાય કે ભાવ વધુ ઘટે તેની પ્રતીક્ષામાં છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર સહિતના ઉદ્યોગ જગતમાં થતી ચર્ચા પ્રમાણે છેલ્લા 6-8 મહિનાઓમાં રાજકોટ સૌરાષ્ટ્રની 4-5 મોટી ફાઇનાન્સ પેઢીઓ નબળી પડતા માર્કેટની પથારી ફરી ગઈ હતી. જોકે તેઓનું ચક્કર ખોરવા પાછળનું કારણ ફાયર સેફટી કાયદાના કડક અમલ તથા પ્લાનિંગ કમ્પ્લીશન પ્રક્રિયા અટકાવવાનું છે. આ પ્રક્રિયા અટકતા નાણાકીય સાયકલ અટકવા લાગી છે અને ફાઇનાન્સના આશ્રયે રહેતા બિલ્ડરોના વ્યવહાર મુશ્કેલ બન્યા છે. ફાઇનાન્સરોને નાણાં મળવાનું અટક્યું છે અને નાણાં પેટે મેળવેલી પ્રોપર્ટી ગળામાં આવી ગઈ હતી. લિક્વિડિટી ક્રાઇસિસ શરૂ થઈ ગળામાં આવેલી પ્રોપર્ટી વ્યાજબી ભાવે પણ ખપતી ન હતી, એટલે કે ન છૂટકે લેણદારોને પ્રોપર્ટી લખી આપવી પડતી હતી. નબળા પડેલા ફાઇનાન્સરો પૈકી 2 રાજકોટના હતા અને તેની ગણના ટોપ 2માં થતી હતી. આ સિવાય મૂળ ગોંડલમાં તથા રાજકોટમાં મોટા પથારો કરનાર ફાઇનાન્સરે પણ હાથ ઊંચા કર્યા છે. આ સિવાય ધોરાજી તથા જૂનાગઢના એક નામ હતા. તમામ નાણાંનું કલેક્શન ઘણા અંશે રાજકોટ સાથે હોય છે. બિલ્ડરોના કહેવા પ્રમાણે રિયલ એસ્ટેટ ક્ષેત્રની માઠી માટે મુખ્યત્વે 5 કારણો જવાબદાર છે. આઘાતજનક રીતે છેલ્લા 1 વર્ષ દરમિયાન જ ઉપસ્યા છે. સૌપ્રથમ ટીઆરપી ગેમ ઝોન, પછી ફાયર સેફટીના કડક નિયમોનો અમલ તથા ફ્લાવર બેડ વિવાદથી ફટકો પડ્યો હતો. આ પછીનું કારણ શેર બજાર છે. અભૂતપૂર્વ વિક્રમી મંદીથી અંજાઈને રોકાણકારોએ તે તરફ વળ્યા. મંદી થતા ભાવો ગગડ્યા અને તેમાં નાણાં સલવાઈ ગયા. એકાદ માસથી તેજી હોવા છતાં ઘણા અંશે જૂના ભાવ આવ્યા નથી. ત્રીજું કારણ સોના ચાંદીમાં રોકાણ વધારવાનું છે. ચોથું કારણ ઔદ્યોગિક સ્લોડાઉન છે. ઉદ્યોગોમાં ધમધમાટ હોય અને ત્યારે તેના વધારાના નાણાં માર્કેટમાં આવતા હોય છે, તે અટકી ગયા છે. અને પાંચમું કારણ ફાઇનાન્સ પેઢીઓનું નબળી પડવું અને તેના કારણે ઘણા અંશે ફાઇનાન્સનું ચક્કર અટકી પડવાનું છે. રાજકોટનું રિયલ એસ્ટેટ માર્કેટ મંદીમાં છે. નવા સોદા ઠપ જેવા છે. પ્રોજેક્ટ પણ ધીમા પડી ગયા છે. 1.5 દાયકા બાદ આ પ્રકારની સ્થિતિ સર્જાયાનું મનાય છે. ત્યારે હાલત ક્યારે સુધરશે તે વિશે બિલ્ડરો પણ અંદાજ બાંધવા સિવાય કંઈ કહેવાની સ્થિતિમાં નથી. ચાલુ વર્ષે ચોમાસું વહેલું અને નોર્મલ કરતા પણ વધુ વરસાદ થવાની આગાહી છે. તેના પરિણામે કૃષિ સિઝન સારી જાય અને તેનું નાણું ઠલવાય તો પ્રવર્તમાન સ્થિતિમાં કંઈક અંશે રાહત મળી શકે. આ સિવાય ઔદ્યોગિક સ્થિતિમાં સુધારો થાય અને તેના વધારાના નાણાં ઠાલવાય તો પણ રાહત થઈ શકે. બિલ્ડરોનું કહેવું છે કે કોરોના કાળ પછીના 4 વર્ષથી માર્કેટ ક્યારેય ન નિહાળ્યો હોય તેવો સુવર્ણ સમય જોયો હતો. એકાએક સ્થિતિ પલટી હોવાથી અને ઘણા કિસ્સામાં ક્ષમતા બહારનો પથારો કરાયો હોવાથી ફટકો તીવ્ર રીતે લાગી રહ્યો છે. હવે સ્થિતિ ક્યારે બદલશે તે જોવાનું રહ્યું. તો આ બાજુ વધુ અહેવાલો સાથે મળતા રહેશો. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશો. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.